છું આપની સાથે વિત્તલ ખાણિયા। અલગ અલગ જગ્યાએ જે વરસાદની તસવીરો સામે આવી રહી છે। નર્મદામાં કબીરવડ ખાતે બંને કાંઠે નર્મદા નદી વહી રહી છે। 4 લાખ ક્યુસેક પાણીનો પ્રવાહ જોવા મળ્યો। હાલ સમગ્ર પંથકમાં ભયનો માહોલ છે। સામેના કાંઠે ન જઈ શકાય તેવો માહોલ છે। પાણીના વહેણમાં ખેડૂતોનો પાક પણ ધોવાયો હોય તેવું સામે આવી રહ્યું છે। ખેડૂતોના હાલ બેહાલ થયા છે। કબીરવડમાં નર્મદા નદી બંને કાંઠે વહી રહી છે। નર્મદામાં પણ વધુ વરસાદના કારણે પરિસ્થિતિ કફોડી બની। 4 લાખ ક્યુસેક પાણીનો પ્રવાહ વહી રહ્યો છે। હાલ સમગ્ર પંથકમાં ભયનો માહોલ છે, પરંતુ તંત્ર દ્વારા એનડીઆરએફની ટીમ દ્વારા મદદ પહોંચાડવામાં આવી રહી છે। જે પણ લોકો ફસાયા છે તેઓને મદદ કરવામાં આવી રહી છે। સાથે જ સ્થાનિક તંત્ર દ્વારા લોકોને સાવચેતી રાખવા માટે સૂચના આપવામાં આવી છે। આસપાસના જે તમામ ગામડાઓ છે કે જ્યાં પાણી ઘૂસી જતું હોય છે ત્યાં તમામ લોકોને સાવચેતી રાખવા માટે સૂચનો કરાયા છે। પાણીના વહેણમાં ખેડૂતોનો પાક ધોવાયો છે। ખેડૂતો પાયમાલ થયા છે। મહામૂલો ખેડૂતોનો પાક આ વધુ વરસાદના કારણે નર્મદા નદીના વહેણના કારણે ધોવાયો છે। 4 લાખ ક્યુસેક પાણીનો પ્રવાહ હાલ વહી રહ્યો છે। ન્યૂઝ 18 ગુજરાતી પર આપ વરસાદની તસવીરો જોઈ રહ્યા છો। રાજ્યભરમાં અત્યારે ધોધમાર વરસાદ વરસ્યો। ભારે વરસાદની આગાહી પણ હતી અને હજુ પણ ભારે વરસાદ થઈ શકે છે। તે વચ્ચે હાલ લોકો જે ફસાયેલા છે તે લોકોને મદદ પહોંચાડવામાં આવી રહી છે। 4 લાખ જેટલું પાણી 4 લાખ ક્યુસેક પાણીનો પ્રવાહ હાલ વહી રહ્યો છે। તો હાલ સમગ્ર પંથકમાં ભયનો માહોલ પણ છે, પરંતુ તંત્ર ખડે પગે છે। નર્મદામાં એનડીઆરએફની ટીમ દ્વારા મદદ પહોંચાડવામાં આવી રહી છે। ખાસ કરી 4 લાખ ક્યુસેક પાણીનો પ્રવાહ જોવા મળ્યો છે, જેથી આસપાસના જે ગામડાઓ હતા, જે ખેતરો હતા ત્યાં આ પાણી ફરી વળ્યું છે અને જેથી પાકને મોટા પ્રમાણમાં નુકસાની પહોંચી છે। નર્મદાના આ દ્રશ્યો છે। અમારી ટીમ પણ ત્યાં ઉપસ્થિત છે, સતત અપડેટ આપી રહી છે, માહિતી પહોંચાડી રહી છે। કબીરવડના દ્રશ્યો છે। કબીરવડમાં નર્મદા નદી બંને કાંઠે વહી રહી છે, જેથી આસપાસના ગામડા પાણીમાં ગરકાવ થઈ ગયા છે। ગામડાઓ બેટમાં ફેરવાયા છે। જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી જ પાણી। તો વડોદરાવાસીઓ માટે એક ચિંતાજનક સમાચાર છે। ભારે વરસાદ બાદ વિશ્વામિત્રી નદીની સપાટીમાં વધારો થયો છે। વિશ્વામિત્રી નદીની સપાટી વધી 20 ફૂટ થઈ ગઈ છે। આજવા સરોવરની સપાટી વધી 212.15 ફૂટ થઈ। નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવધાન કરાયા છે। વિશ્વામિત્રી નદીની ભયજનક સપાટી 26 ફૂટ છે। ભયજનક સપાટી વધી ગઈ છે। સપાટી વધી અને 20 ફૂટ થઈ છે। વડોદરા શહેરમાં વહેલી સવારથી જ અવિરત વરસાદ જે છે તે વરસી રહ્યો છે। તો સાથે સાથે વાત કરવામાં આવે તો ઉપરવાસમાં પણ ભારે વરસાદ હોવાના કારણે જે આજવા સરોવર છે તેમાં પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે, જેના કારણે જ 62 દરવાજા ખોલીને જે પાણી છે તે વિશ્વામિત્રી નદીમાં છોડવામાં આવી રહ્યું છે। ઉલ્લેખનીય બાબત છે કે ઉપરવાસમાં વરસાદ સતત વધી રહ્યો છે। તો સાથે સાથે વાત કરીએ તો વડોદરા શહેરમાં પણ વરસાદ જે છે તે પડી રહ્યો છે, જેના કારણે તેની જે સીધી અસર છે તે વિશ્વામિત્રી નદી પર જોવા મળી રહી છે। વિશ્વામિત્રી નદીની અત્યારે જળ સપાટીની વાત કરીએ તો જળ સપાટી જે છે તે 20.57 ફૂટ જે છે તે નોંધાઈ છે અને 26 ફૂટ જે છે તે ભયજનક સપાટી જે છે તે માનવામાં આવે છે। આજવા સરોવરની વાત કરીએ તો 212 ફૂટ જેની સપાટી જે છે તે આજવા સરોવરની નોંધાઈ છે। એટલે ચોક્કસથી વાત કરીએ તો વડોદરા શહેરમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે। તો સાથે સાથે ઉપરવાસમાં પણ સતત વરસાદ જે છે તે વધી રહ્યો છે, જેના કારણે વડોદરા શહેર અને જિલ્લામાં રહેતા જે લોકો છે તેમની મુશ્કેલીમાં ચોક્કસથી વધારો થઈ શકે છે। વિશ્વામિત્રી નદીના દ્રશ્યો જોઈ શકાય છે કે વિશ્વામિત્રી નદી જે છે તે બે કાંઠે વહી રહી છે અને ફૂલ ફોર્સમાં જે વરસાદી પાણી જે છે તેની આવક જે છે તે વિશ્વામિત્રી નદીમાં જોવા મળી રહી છે। નીચાણવાળા જે વિસ્તાર છે ત્યાં વરસાદી પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે। જો આ જ રીતે વરસાદ જે છે તે વરસતો રહેશે તો વિશ્વામિત્રી નદી જે છે તેની સપાટીમાં સતત વધારો થશે અને જે નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકો છે તેમને સ્થળાંતર કરવાની ફરજ પડે તો નવાય નહીં। હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા। વડોદરાના ડભોઈ નજીક ખડખડ વહેતી નર્મદા નદી સિઝનમાં બીજી વાર બંને કાંઠે વહેતી થઈ। ઉપરવાસમાં વરસાદના પગલે મોડી રાત્રે 3,45,000 ક્યુસેક પાણી નર્મદા ડેમમાંથી છોડાયું। ચાંદોદ નજીક મલ્હારરાવ ઘાટના 88 પગથિયા પાણીમાં ગરકાવ થયા। રાત્રે 9 વાગ્યા બાદ પાણી ધીમી ગતિએ વધી રહ્યું હતું, ત્યારે
પાણીની ગતિ ઘટી છે, પરંતુ ચાંદોદ પાસે નર્મદા નદી હજી 20 પગથિયા ભયજનક સપાટીથી દૂર છે. તંત્રે તકેદારીના ભાગરૂપે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો છે. મોડી રાતથી બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. ઓરસંગ નર્મદા બંને નદી ભેગી થતી વહેતા નર્મદાજીનું અસલી રૂપ સામે આવ્યું છે. અસલી રૂપ જોઈ શકાય છે. સિઝનમાં બીજી વાર નર્મદા ચાંદોદ પાસે બંને કાંઠે નદી વહી રહી છે. નર્મદામાં પાણી વધતા ચાંદોદ, કરનાળી, ભીમપુરા, નંદેરિયાને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. આસપાસના જે પણ ગામો આવે છે તે તમામ ગામોને એલર્ટ કરાયા છે. વડોદરામાં સામાન્ય વરસાદમાં તંત્રની પોલ ખુલ્લી પડી છે. ધોધમાર વરસાદ પડતા વધુ એક મહાકાય ભૂવો પડ્યો છે. સુસેન સર્કલ પર આખી કાર સમાઈ જાય તેટલો વિશાળ ભૂવો પડતા રસ્તો બંધ કરાયો. ભૂવો પડતા તંત્રે બેરિકેડિંગ કર્યું. મહાકાય ભૂવો પડતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા. શહેરમાં અત્યાર સુધી 20થી વધુ ભૂવા પડતા તંત્રની પ્રી મોન્સૂન કામગીરી પર સવાલ ઉઠ્યા છે. ક્યાં ગઈ તંત્રની પ્રી મોન્સૂન કામગીરી? માત્ર થોડા વરસાદમાં શહેરમાં ભૂવા પડી રહ્યા છે. આણંદ શહેરનો પૂર્વ પટ્ટી વિસ્તાર ભારે વરસાદના કારણે જળબંબાકારની પરિસ્થિતિમાં મુકાયો છે. ઢીચણસમા વરસાદી પાણી નૂતનનગર, બિલાલનગર, અમીના મંઝિલ, પાકીઝા સોસાયટીમાં ઠેર ઠેર વરસાદી પાણી ફરી વળ્યા. ઇસ્માઇલનગરથી સમરખા ચોકડી માર્ગ પર ઠેર ઠેર પાણી ભરાયા. લોકોની દુકાનો અને રહેણાંક મકાનો સુધી પાણી પહોંચ્યા. આ એક્સક્લુસિવ દ્રશ્યો સામે આવી રહ્યા છે. લોકોના હાલ બેહાલ થયા છે, પરંતુ તંત્ર દ્વારા મદદ પહોંચાડવામાં નથી આવી રહી. સંવાદદાતા જનક જાગીરદાર જોડાઈ ચૂક્યા છે. જનક, હાલ ત્યાંની કેવી પરિસ્થિતિ છે? પરિસ્થિતિ બતાવજો, લોકો સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરજો. ચોક્કસ આ જે આણંદ જિલ્લાનું આ આણંદ શહેર અને પૂર્વ પટ્ટીનો વિસ્તાર, ઇસ્માઇલનગર, પાકીઝા મંઝિલ, આ જે બધો વિસ્તાર છે હું ચોક્કસ દ્રશ્યમાં બતાવવા માંગીશ કે જ્યાં જુઓ ત્યાં ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ છે. લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે. અહીંયા જે સ્થાનિકોનું કહેવું છે કે આ કાયમની સમસ્યા છે. નગરપાલિકાનું વહીવટી તંત્ર આ અંગે કોઈ પ્રી મોન્સૂન પ્લાનમાં જે કોઈ આયોજન થાય એ યોગ્ય પગલાં લેતું નથી. આ ચોક્કસ દ્રશ્યમાં બતાવવા માંગીશ. આ દ્રશ્યમાં દેખાય છે અહીંયા સ્થાનિક મહિલાઓ આટલા વરસાદી પાણીમાં એમના ઘરના કામમાં, અગત્યના કામ માટે નીકળ્યા છે. અહીંયા સ્થિતિ જળબંબાકારની છે. આજે સવારે લગભગ 3:30 થી 4 વાગે જે વરસાદ ચાલુ થયો, હમણાં જ થોડા સમય પહેલા આ વરસાદ થોડો શાંત પડ્યો છે, એટલે કે રોકાયો છે એવું કહી શકાય. પરંતુ આ સમગ્ર જે વિસ્તાર છે તે જળબંબાકારની સ્થિતિ છે. આણંદ, વિદ્યાનગર, કરમસદમાં પણ ઠેર ઠેર પાણી છે. કરમસદના જે કહેવાય મૃત્યુંજય મહાદેવ છે, તેમજ કરમસદ બસ સ્ટેન્ડ છે, કરમસદ સોજિત્રા રોડ છે, કરમસદ વિદ્યાનગર રોડ છે, ત્યાં ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ છે. હમણાં જ એવા સમાચાર મળ્યા છે, માહિતી મળી છે કે બાકરોલ પાસેનો જે કાંચ છે એ પણ તૂટ્યો છે. એટલે ચોક્કસ કહી શકાય કે પ્રી મોન્સૂન જે કામગીરી છે એ અંગે સમગ્ર તંત્ર નિષ્ફળ ગયું છે. અહીંયા દ્રશ્યમાં દેખાય છે રહેણાંકના લોકો ઉભા છે, એમના આંગણા સુધી પાણી પહોંચ્યું છે. એટલે આપ ચોક્કસ સમજી શકો છો કે ખૂબ ભયાનક સ્થિતિ અત્યારે વરસાદના કારણે છે અને સ્થાનિકોની સમસ્યાનો પારાવાર મુશ્કેલી છે. અહીંયા દેખાય છે આપણી સાથે અહીંયા 2 મહિલાઓ આવી રહી છે. વરસાદી પાણીમાં એ લોકો સતત સંઘર્ષ કરીને એમના કોઈ અગત્યના કામ માટે જઈ રહ્યા એવું ચોક્કસ લાગી રહ્યું છે. હાલ દેખાય છે કે આ બધો જે આખો ભાલેજ ઓવરબ્રિજનો જે સર્વિસ રોડ પરનો આજે બધો વિસ્તાર છે, પાકીઝા મંદિર સોસાયટી, નૂતનનગર, ઠેર ઠેર લોકો વરસાદી પાણીમાં ફસાયેલા ઘરમાંથી વરસાદી પાણી પર કાઢી રહ્યા છે. દ્રશ્યમાં દેખાય છે કે આ જે ઘરની એક મહિલા છે એ વરસાદનું પાણી એના ઘરમાંથી બહાર કાઢી રહી છે. એટલે ચોક્કસ કહી શકાય કે ખૂબ ગંભીર પરિસ્થિતિ આ વરસાદે સર્જી છે. લગભગ 4.5 થી 5 ઇંચ વરસાદ છેલ્લા 5 થી 6 કલાકમાં પડ્યો છે. એટલે અને આ તમે